દિલ્હી કાર વિસ્ફોટની તપાસ બની વેગીલી, બ્લાસ્ટના સીસીટીવી આવ્યા સામે। તો બીજી તરફ કાર ડીલર અમિતની પણ કરવામાં આવી અટકાયત, થઈ રહી છે સઘન પૂછપરછ। અમેરિકાએ દિલ્હી કાર ધડાકાને ગણાવ્યો આતંકવાદી હુમલો, ભારતની તપાસ એજન્સીઓની કરી પ્રશંસા। અમેરિકાના વિદેશ મંત્રી માર્ક રૂબિયોએ પીડિતો પ્રત્યે વ્યક્ત કરી સંવેદના। કેન્દ્રીય કેબિનેટે નિકાસકારોને પ્રોત્સાહન આપવા ઋણ ગેરંટી યોજનાને આપી મંજૂરી। પ્રધાનમંત્રી મોદીએ ગણ્યું આત્મનિર્ભર ભારતના સપનાને સાકાર કરવાની દિશામાં મહત્વનું પગલું। નિકાસકારોને મળશે ગેરંટી વગર 20,000 કરોડ રૂપિયાની લોન। કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પુસ્તક મહોત્સવ 2025નું કરશે ઉદ્ઘાટન। 13 થી 23 નવેમ્બર સુધી સાબરમતી રિવરફ્રન્ટ ખાતે પુસ્તક મેળાનું કરાયું આયોજન। બાળ મંડપ, લેખક અને સાંસ્કૃતિક મંચ બનશે આકર્ષણનું કેન્દ્ર। પીએમજેએવાય મા યોજના અંતર્ગત ગેરરીતિ આચરતી હોસ્પિટલો સામે રાજ્યની લાલ આંખ। કાર્ડિયોલોજી અને કાર્ડિયોવાસ્ક્યુલર થોરાસિક સર્જરીમાં ક્ષતિ બદલ જામનગરની જેસીસી હાર્ટ ઇન્સ્ટિટ્યૂટને યોજનામાંથી કરાઈ સસ્પેન્ડ। હોસ્પિટલને ફટકારાયો 6 લાખથી વધુનો દંડ, તો ડોક્ટર પાર્શ વોરાને કરાયા સસ્પેન્ડ। રાજ્યમાં સામાન્ય ઠંડીનો અનુભવ, આગામી 6 દિવસ રાજ્યનું હવામાન રહેશે સૂકું। 6 દિવસ બાદ રાજ્યમાં વધશે ઠંડીનું જોર। ઉત્તર પૂર્વ દિશાના પવનોના કારણે તાપમાનમાં રહેશે વધઘટ। -11.5 ડિગ્રી લઘુત્તમ તાપમાન સાથે દાહોદ સૌથી ઠંડુ શહેર, 11.5 ડિગ્રી સાથે દાહોદ સૌથી ઠંડુ શહેર, તો અમરેલીમાં 13.6 ડિગ્રી લઘુત્તમ તાપમાન। અમેરિકામાં 43 દિવસથી ચાલતા શટડાઉનનો અંત આવતા લોકોને મળી રાહત। અમેરિકી સેનેટમાંથી પસાર થયેલ ફંડિંગ બિલ પર રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કર્યા હસ્તાક્ષર। મિશ્ર વૈશ્વિક સંકેતોના પગલે ભારતીય શેર બજાર ફ્લેટ। બીએસસીનો સેન્સેક્સ 91 પોઈન્ટ વધી 84,500 નજીક, તો નિફ્ટી 25,900 નજીક કરી રહ્યા છે કારોબાર। મેટલ, મીડિયા, રિયાલિટીના શેરમાં વધારો, સોના ચાંદીના ભાવમાં તેજી યથાવત।